અમદાવાદમાં ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। 400 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। કુલ 900 જેટલા લોકો હાલ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફસાયેલા છે। પાણી હોવાથી લોકોએ બહાર નીકળવાની ખાસ રજૂઆત કરી હતી અને કેટલાક લોકો પાસે વ્યવસ્થા હોવાથી તેઓ બહાર આવવા માટે હજુ પણ તૈયાર નથી। આપને જણાવીએ કે અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે અને જે લોકો ફસાયેલા છે તેમના તરફથી એક રજૂઆત થઈ હતી કે તેમને અહીંથી બહાર કાઢવામાં આવે। આખરે 400 જેટલા લોકોને અહીં સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે। ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર છે પાણી ભરાયા છે। હું અત્યારે અમારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ બગોદરા હાઈવે પર જે ગેલોપ્સ પાર્ક આવેલું છે, આખો ઔદ્યોગિક વિસ્તાર છે। ખૂબ નામાંકિત કંપનીઓ છે કે જેમના અંદર વેરહાઉસ આવેલા છે, જેમની કામગીરી, જેમના ખૂબ મોટી સંખ્યામાં લોકો છે, કર્મચારીઓ છે, મજૂરો છે, તે અહીં કામ કરે છે। આ તમામને સ્થાનિક પોલીસ દ્વારા છે અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ફક્ત સ્થાનિક પોલીસ નહીં પરંતુ મજૂરોને કાઢવા અંદાજિત 900 જેટલા અંદર લોકો છે ફસાયેલા હતા, તેમાંથી 300 થી 400 લોકો છે તેમના રેસ્ક્યુ કરેલા છે। આપ દ્રશ્યો જુઓ કે જે રીતે તેમને તેમના માલ સામાન સાથે છે બહાર કાઢવામાં આવી રહ્યા છે। સ્થાનિક પોલીસ દ્વારા તમામનું આ રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક પોલીસની મદદ માટે કોસ્ટગાર્ડ આવી પહોંચી છે, આર્મીના જવાનો આવી પહોંચ્યા છે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ છે તે અહીં ખડે પગે છે। અને ખાસ કરી અને એસપી સાથે વાત કરીશું। સર, કેટલા સમયથી આ રેસ્ક્યુ ચાલુ છે, અંદર કેટલા લોકો હતા અને અત્યારની શું પરિસ્થિતિ છે? અત્યાર સુધી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આ જે રેસ્ક્યુ જે છે, આ રેસ્ક્યુ કાલ સવાર લગભગ 8 વાગ્યાથી ચાલુ થયો હતો। રાતના લગભગ 2 વાગ્યા સુધી અહીંયા પોલીસ અને હું પણ એને लगभग ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક में 40 થી 50 લગભગ કંપનીઓ છે। એ કંપનીઓમાં લગભગ 400 લોકો અત્યારે જે મેં આ રીતે રેસ્ક્યુ કરી લીધા છે। એમાં અહીંયાની પોલીસ અને કોસ્ટગાર્ડ અને સાથે સાથે એસડીઆરએફની ટીમો અને પ્રશાસનની તમામ ટીમો અહીંયા હાજર છે। ઓર અત્યાર સુધી એને કોઈ અંદર જે લોકો છે જેને કોઈ ખાવા પીવાની કોઈ તકલીફ ના પડે એને માટે પણ પ્રશાસન અને પોલીસની તરફથી જો બધી વ્યવસ્થા કરેલી છે। તમામ લોકોને અમે સંપર્કમાં છીએ, કોઈ પણ એને પેનિક ના થાય, કોઈ પણ એનો પ્રકારનો કોઈ એને એવું ના લાગી જાય અને સાથે એકલા છે તો એને માટે તમામ પ્રકારની સુવિધા અમે પૂરી પાડી। કેટલા દિવસથી ફસાયેલા છે કામદારો અને અંદાજિત કેટલા હશે ને કેટલાનું રેસ્ક્યુ થયું? ટોટલ એ લગભગ અહીંયા કાલ પરમ દિવસ રાત્રિથી ફસાયેલા છે અને અત્યારે લગભગ 400 લોકોનો રેસ્ક્યુ કરી લીધો છે ઓર લગભગ 500 થી 600 લોકો અત્યારે અંદર છે એવું શક્યતા છે, પણ એવું કોઈ જાનહાની થાય એવું કોઈ અત્યારે જો એવું છે નહીં અને પોલીસની તમામ ટીમો અહીંયા હાજર છે અને કોસ્ટગાર્ડની અને આર્મીની પણ જે ટીમો હાજર છે। બિલકુલ, હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે કોસ્ટગાર્ડ અને આર્મીની ટીમો હાજર છે। આપણે શ્રમિકો છે, भैया कितने दिन से अंदर है और अंदर क्या दिक्कत आ रही है? अंदर दिक्कत है ना, पानी वानी पीने में दिक्कत है, खाने पीने का दिक्कत है। कितने दिनों से आप अंदर हो? अंदर बहुत दिक्कत है सर। कितना पानी भरा हुआ है? पानी बहुत है, यहाँ तक पानी है इधर। बिल्कुल, बीजा व्यक्ति साथ बात करिए। भैया आप कहाँ से हो और कितने दिनों से यहाँ पे हो? और उसी के साथ में कितने दिनों से हो? अभी महीना भी नहीं लगा है। તમે અહીંની પરિસ્થિતિથી વાકેફ છો? શું પરિસ્થિતિ છે અંદર અને અત્યારની કેટલા રેસ્ક્યુ કઈ રીતનું કામ છે? અત્યારે ઘણું બધું ત્યાં પાણી છે અને રેસ્ક્યુ તો કરતા હશે, આ લોકો એનડીઆરએફ વાળા આવ્યા હતા, પણ અત્યારે માણસો ઘણા બધા અંદર છે। પરિસ્થિતિ કેવી છે? ખરાબ છે, લાઇટ નથી, પાણી નથી, બધું પૂરું થઈ ગયું। માણસો કઈ રીતે સર્વાઈવ કરી શકે અને જમવાનું પણ નથી। આ લોકો કહે છે પહોંચાડે પણ હજી સુધી પહોંચ્યું નથી ત્યાં। અમે લોકો ખુદ ઓનર જ છીએ એટલે જ અમે આવ્યા છીએ, માણસોને કાઢાવીએ। અંદાજે અંદર કેટલી કંપનીઓ હશે ને કેટલા માણસો અંદાજે હશે? હજી અત્યારે અંદાજે કમસે કમ 2200 માણસો જેવું હશે। બિલકુલ, હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ગેલોપ્સ પાર્ક આવેલું છે કે ત્યાં ઘણી બધી કંપનીઓ આવેલી છે ને તેમાં કામ કરતા લોકો છે તે ઘણા બધા છે। આર્મીની ટીમ અંદર છે, સ્થાનિક પોલીસની ટીમ અંદર છે, એસડીઆરએફની ટીમ પણ અંદર છે અને કોસ્ટગાર્ડની ટીમ પણ અંદર છે। તમામની ટીમો અંદર છે અને જે પણ ફસાયેલા લોકો છે તેમના માટે તેઓ અંદર પહોંચ્યા છે અને તમામ લોકોને સુરક્ષિત રીતે કઈ રીતે બહાર લઈ આવી શકાય તેમની અત્યારે તેઓ કામગીરી કરી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે આસપાસનો વિસ્તાર એટલે કે આ અમદાવાદથી બગોદરાનો હાઈવે છે અને ત્યાં તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા છે અને તેને કારણે રસ્તો બંધ છે, એટલે ટ્રેક્ટર દ્વારા જે આ રેસ્ક્યુ કરાયેલા તમામ લોકો છે તેને ટ્રેક્ટર દ્વારા સહી સલામત જગ્યાઓ પર ખસેડવામાં આવે છે અથવા તો આસપાસના તેમના ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં જેઓ રહે છે તેમને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।
તો આ આખા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર કુલ 900 જેટલા લોકો રહે છે, પણ ભારે માત્રામાં જે વરસાદ વરસ્યો તેને કારણે તેઓ ફસાઈ ગયા, જેમાં આખરે પાણી હજુ ન ઓસરતા આખરે તેમણે મદદ માટે રજૂઆત કરી હતી. અને આપ જુઓ, ટ્રેક્ટરના સહારે ટ્રોલીમાં ભરીને આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને અમુક લોકો પોતાના સંબંધોને ત્યાં પહોંચ્યા છે. હજુ પણ અમુક લોકો એવા છે કે જેમની પાસે કદાચ વ્યવસ્થા છે અને તેઓ અહીંથી બહાર જવા નથી ઈચ્છતા, પણ 400 જેટલા લોકોને અહીંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય હાઈવે છે તે હાલ બંધ છે અને અમદાવાદથી બગોદરા સુધી હાઈવેની બંને તરફ જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી ભરાયેલા છે. અને ખાસ કરીને છેલ્લા 3 દિવસથી આ જ પરિસ્થિતિ છે કે જે મોટા વાહનો હતા તે રસ્તામાં જ રોકી દેવામાં આવ્યા છે અને હાલ તમામ જે સૌરાષ્ટ્ર તરફ જતા વાહન ચાલકો છે તેને રસ્તો છે ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને તેમને ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ તમામ જે વિસ્તાર છે તે ઔદ્યોગિક વિસ્તાર છે અને અહીં મોટી સંખ્યામાં જે મજૂરો છે તે કામ કરે છે. ત્યાં પણ જે પાણી ભરાયેલા છે તેમને પણ બહાર કાઢવા માટે પોલીસ તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી છે તેની ટીમ આ વિસ્તારમાં કામ કરી રહી છે. અત્યારની વાત કરવામાં આવે તો અમદાવાદના જે રેન્જ આઈજી અને તેમની સાથે અમદાવાદ ગ્રામ્યના એસપી છે તેઓ ટ્રેક્ટર દ્વારા તમામ જે મુશ્કેલી છે તે જગ્યાઓનું નિરીક્ષણ કરવા આવ્યા છે અને ખાસ કરીને જે એક સિસ્ટમ છે તે માઇક સિસ્ટમ છે કે માઇક સિસ્ટમ દ્વારા તમામને સાવચેત પણ કરવામાં આવે છે અને રસ્તા અંગે જે લોકોને સાવચેતીના ભાગરૂપે કે રસ્તો ક્લિયર છે, ક્યાંય વાહન અટકાય નહીં, તે તમામ બાબતની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે. અને ખાસ કરી અને અત્યારે આ તમામ જે પ્રક્રિયા ચાલુ છે અને અહીં જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આપણે વાત કરીશું, સર, અત્યારની પરિસ્થિતિ આ વિસ્તારમાં શું છે અને અત્યારે મદદ કઈ રીતે લોકોને આપવામાં આવી રહી છે? હા, અત્યારે મટોડા પાટિયાથી લઈને રજોડા પાટિયા સુધી પાણી 2.5-3 ફૂટ ભરાયેલું છે. મોટા વ્હીકલોની અવર જવર ચાલુ છે, નાના વ્હીકલોની ચાલુ છે પણ બહુ મુશ્કેલ પડે છે અને રસ્તામાં વ્હીકલ બંધ બી પડી જાય છે. તો વિનંતી એવી છે કે આ રોડ લેતા લોકોએ જે નાના વ્હીકલો છે એ અત્યારે અવોઇડ કરવું અને એક્સપ્રેસ વે થઈ અને બગોદરા થઈ અને સૌરાષ્ટ્ર તરફ જવું એવી વિનંતી છે. બિલકુલ, હું ફરીથી એકવાર મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં જો ત્યાં હાઈવેની બંને બાજુ છે તે પાણી જ પાણી છે જોવા મળી રહ્યું છે. મોટા વાહનો પણ મહા મહેનતે ભારે મુશ્કેલીથી નીકળી રહ્યા છે અને તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે નાના વાહનો છે અને જરૂરિયાત વગર જ્યાં રસ્તા ઉપરથી નીકળે છે તેમને ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવો અને અહીંથી કોઈ પણ વાહન ચાલકે પસાર થવું નહીં. જો કે હજી પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ છે અને તેને જ કારણે વરસાદ વધુ પડવાની શક્યતા છે. તેને કારણે સાવચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર, સ્થાનિક પોલીસ દ્વારા આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તાર અને લોકોને પણ અપીલ કરે છે કે આ જે હાઈવે છે અમદાવાદ બગોદરા હાઈવે તેનો ઉપયોગ ટાળવો જોઈએ અને ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવો જોઈએ. અને તમામ અધિકારીઓ છે તેઓ પણ આ રસ્તાનું નિરીક્ષણ કરવા માટે અત્યારે નીકળ્યા છે. કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.